તો આપે જોયું કે જે પ્રમાણે વરસાદી માજા મૂકી અને તમામ સમગ્ર ગુજરાતની અંદર સાંબેલાધાર વરસાદ પડવાની સાથે જ હવે શરૂ થઈ છે રાજનીતિ। ખરેખર રાજનીતિ કરવી જોઈએ કે કેમ, આ સમગ્ર મુદ્દે વાત કરીશું। આપણી સાથે બંને મહાનુભાવ ઉપસ્થિત છે। કોંગ્રેસના પ્રવક્તા નિશિતભાઈ વ્યાસ આપણી સાથે છે, સાથે જ નીતિનભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે, રાજ્ય સરકારના પ્રવક્તા। બંનેનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। નિશિતભાઈ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે વરસાદ આવ્યો, સૌથી પહેલા તો સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, ત્યારબાદ વરસાદે આગમન કર્યું છે, તેને આવકાર્યું, ત્યારબાદ મેઘરાજાએ મહેર કરી અને ત્યારબાદ તાંડવ થયું, તો તેને લઈને હવે શરૂ થઈ છે રાજનીતિ। આપનું શું માનવું છે, આ યોગ્ય છે? સૌથી પહેલી વાત તો આ રાજનીતિની વાત નથી, આ માનવ સર્જિત હોનારતો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના નામે લાખો ને ખરબો રૂપિયા ચાવ થઈ જાય છે। ઓ નીતિનભાઈ, માન્ય મંત્રીશ્રી, પહેલા સાંભળી લો, પહેલા સાંભળો, હું જવાબ આપું છું। નીતિનભાઈ, હું જવાબ આપું છું, આપ સરકાર છો, આપ સાંભળો, પ્રજાની વાત સાંભળો। નીતિનભાઈ, નિશિતભાઈ, એ ભૂલથી ત્યાં વાત જઈ રહી છે। નીતિનભાઈ તેમનો અવાજ કદાચ ડિસ્ટર્બન્સના કારણે કદાચ તેમને બાય મિસ્ટેક બોલી રહ્યા છે। આપ આપનો જવાબ રજૂ કરી શકો છો। માન્ય નીતિનભાઈને મારી વિનંતી કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપે આ સરકારમાં બેઠા છો, એટલે એક પ્રજાની વેદના આજે સાંભળવાનો સમય છે અને એને નિરાકરણ લાવવાનો સમય છે। અને સમયની તાકીદ એ કહે છે કે આપણે હકીકત સાંભળવી જોઈએ, એટલે પહેલા આપ મુરબ્બી સાંભળો એવી મારી આગ્રહભરી વિનંતી છે। આ માનવ સર્જિત હોનારત છે। ખરબો રૂપિયા જ્યાં ડિઝાસ્ટર પાછળ વપરાય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના નામે ઘણા લોકો, હજારો લોકો જેના ઉપર રોજગારી તમે નિભાવો છો, એ માણસોએ આ માહિતી ખોટી આપી। પહેલા તો આ જ વસ્તુ સુરતમાં થઈ હતી, સુરત વખતે પણ માનવ સર્જિત હતી અને આજે પણ માનવ સર્જિત છે, અને અમદાવાદમાં જે ખાડા પડ્યા છે એ પણ માનવ સર્જિત છે। એટલે સમગ્ર આપનું અર્થતંત્ર, વ્યવસ્થા તંત્ર, અધિકારીઓનું તંત્ર બધું ખાડે ગયું છે। આ સ્પષ્ટ વાત અમારી છે, આમાં રાજનીતિ કાંઈ નથી। જો રાજનીતિ કરવી હોત તો અમારો ગુજરાતનો કાર્યક્રમ હતો, કોંગ્રેસનો પૂરેપૂરો પ્રયત્ન છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના નેતાશ્રી અત્યારે જે અહીંયા એમણે ઇન્ટરવ્યુ આપ્યું, મેં ટીવી પર જોયું, બંને નેતાઓ, તમારા પક્ષના નેતાઓ આજે પ્રજાને જ્યારે મદદની જરૂર છે, કેટલાય લોકોને જ્યારે પૂરના અસરગ્રસ્ત બન્યા છે, એમને વિવિધ રીતે આપણે મદદ કરવાની છે। રાજ્ય સરકાર, અમારા મુખ્યમંત્રી માનનીય આનંદીબેનના નેતૃત્વમાં સમગ્ર રાજ્ય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર જ્યારે હજુ 36 કલાક નથી થયા, 35 ઇંચ સુધીનો વરસાદ 10 કલાકમાં થઈ જાય એવા જે વિપરીત સંજોગો છે, એ સંજોગો એ માનવ સર્જિત કહેવાય નહીં, માનવ સર્જિત નથી। આ કુદરતી આપત્તિ છે અને આ કુદરતી આપત્તિમાં અમારા સરકાર તરફથી, તંત્ર તરફથી, અમારા હોદ્દેદારો તરફથી સંપૂર્ણ પ્રકારે પ્રજાને મદદરૂપ થવા માટેની ઝડપથી કાર્યવાહી તુરત જ હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે કેબિનેટ પત્યા પછી તરત જ અમારા સૌરાષ્ટ્રના મંત્રીશ્રીઓને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં મોકલી આપ્યા હતા। ભારે વરસાદ હતો, પૂરની સ્થિતિ હતી, રસ્તાઓમાં ઓવરફ્લો થયેલું હતું, કેટલાય રસ્તાઓ ફરી અમારા વિજયભાઈ રૂપાણી, મંત્રીશ્રી જયંતિભાઈ કવાડિયા, ભાઈ શ્રી ગોવિંદભાઈ, ભાઈ શ્રી જસાભાઈ બારડ, આ બધા અમરેલી, જુનાગઢ અને રાજકોટના ગોંડલ જેવા વિસ્તારોમાં કાલે પહોંચી ગયેલા। આ અમારી સરકારની ઝડપી કામગીરી બતાવે છે। અમે કોઈ બસ એ જ વાત છે નિશિતભાઈ, જે પ્રમાણે આજે જેતપુર એટલા જ માટે બંધ છે, પરંતુ આપ સાંભળો નિશિતભાઈ, સાંભળો, જે પ્રમાણે જણાવી રહ્યા છે નીતિનભાઈ, નિરીક્ષણ કર્યું છે, મુખ્યમંત્રી ગયા હતા પણ હવાઈ નિરીક્ષણ કર્યું છે। નાની જરૂરિયાત ખેડૂતોની જમીનથી માંડીને નાના ગરીબના ઘર સુધીની વ્યવસ્થાને અમલમાં મૂકવાનું કામ અમારી સરકારે કર્યું છે। આટલા એ જણાવી રહ્યા છે જે પ્રમાણે કામ કર્યું છે। નિશિતભાઈ, આપ કેવી રીતે એવું કહી શકો કે કંઈ જ નથી થઈ રહ્યું? આમાં કદાચ એમના મંત્રી ગયા છે, તેમના બાવકુભાઈ ઉઘાડના
ત્યાં 20,000 કોથળા પેલા ઘઉંના પલ્લી ગયા છે એ જોવા કદાચ ગયા હશે, કારણ કે આજે મુખ્યમંત્રી ગયા, એમણે માત્ર હવાઈ નિરીક્ષણ કર્યું, અમરેલીના એરપોર્ટ પર ઉતરી કલેક્ટરને મળી અને ગોળ ચકેડું ફરવી ના ઉડન ખટોલામાં તેઓ પાછા આવ્યા. એક કોઈક અસરગ્રસ્તને મળ્યા છે? એક વિઝ્યુઅલ બતાવો મને, જાહેર જીવન છોડી દઈએ, એક વિઝ્યુઅલ બતાવો એમને કે એમના મુખ્યમંત્રી કોઈ અસરગ્રસ્તને મળ્યા છે. વાતો કરવી અહીંયા બેસીને એસી કેબિનમાં. વાત તમારા શબ્દો યોગ્ય નથી, વ્યાજબી નથી. માન્ય નીતિનભાઈ, તમે તમારા એક બી મંત્રીઓના, તમે જેટલા મુરબ્બીઓના નામ આપ્યા નીતિનભાઈ, એક કે જણા અસરગ્રસ્તોને મળ્યા એની સામે નીતિનભાઈ મારે બહુ સ્પષ્ટ કહેવું. અને મુખ્યમંત્રી શ્રીએ ત્યાં ને ત્યાં જે નિર્ણયો કર્યા એ નિર્ણય પ્રમાણે મળ્યા. મારો સીધો સવાલ છે માન્ય નીતિનભાઈ, મારો આપને નમ્ર ભર્યો સવાલ છે કે અસરગ્રસ્તોને મળ્યા, અસરગ્રસ્તોને મળ્યા, એનું તાત્કાલિક સવાલનો જવાબ આપો મુરબ્બી. આરોગ્યની સેવાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, રસ્તાઓને કામ પુનઃસ્થાપિત કરવા, ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર ઝડપથી ચાલુ કરવો, આ બધું જ કામ મેક ઇન ઇન્ડિયા વાળો પ્રોજેક્ટ ના બતાવો કે બીજા 5 વર્ષ સુધી એ રસ્તા નથી બનવાના. મેક ઇન ઇન્ડિયા વાળો પ્રોજેક્ટ ના બતાવો, તમે બતાવો આજે શું કર્યું. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સચિવોની મીટિંગ લીધી અને દરેક વિભાગને લગતી નાનામાં નાની ઝીણામાં ઝીણી બાબત ઉપર અમારી સરકારે કાળજી રાખી અને નાગરિકોને મદદરૂપ થવાનું, અસરગ્રસ્તોને મદદરૂપ થવાનું અમે કામ ઝડપથી હાથ ઉપર લીધું છે. માન્ય અમારી આપને એક જ વિનંતી છે કે આપના કોઈ મંત્રી ત્યાંના અસરગ્રસ્તોને મળ્યાનો એક વિઝ્યુઅલ બતાવી શકશો અત્યારે? હું તમને વિઝ્યુઅલ બતાવું કે કોંગ્રેસનું નેતાગણ રાજનીતિ નથી કરતું. રાજકોટનો પણ પ્રમુખ હોય તો એને ફૂડ પેકેટ અને ત્યાં પહોંચતા કર્યા છે. આજે પણ પેકેટ ત્યાં બને છે. વિઝ્યુઅલ લઈ આવો રાજકોટમાં જઈને. એવું નથી કે અમરેલીના અસરગ્રસ્તોને પૂરું પાડવા માટે રાજકોટથી પણ ફૂડ પેકેટ મોકલવામાં આવે છે. જઈને અમારા ત્યાંના સંગઠનના કાર્યાલયમાં જોઈ લો તમે. અમે સરકાર નથી પણ અમે જવાબદારી, સામાજિક જવાબદારી સમજીને અમે આ કાર્ય કરી રહ્યા છીએ. સરકારના ધ્યાન ઉપર, વહીવટી તંત્રના ધ્યાન ઉપર મૂકી રહ્યા છે. તમે કોંગ્રેસના નેતાઓ ગાંધીનગરમાંથી બેસી કે અમદાવાદમાંથી બેસીને નિવેદનો કરો છો. અમારા ભારતીય જનતા પક્ષના સેંકડો કાર્યકરો આજે પ્રજાની વચ્ચે છે. અમારા પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સવારથી ત્યાં સૌરાષ્ટ્રના પ્રવાસમાં છે અને ખરેખર જ્યાં ભારે વરસાદથી નુકસાન થયું છે, નાગરિકો તકલીફમાં છે, એવા વિસ્તારોમાં રૂબરૂ જઈ કાર્યકરોને પ્રોત્સાહન આપી પ્રજાની સેવા કરવા માટે, પ્રજાને મદદરૂપ થવા માટે અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં અમારા પ્રદેશ પ્રમુખ છે. અમે તો આજ સવારથી બધા પહોંચી ગયા છીએ. અમારા ધારાસભ્યો તો ગઈકાલના અસરગ્રસ્ત વિસ્તારમાં પોતપોતાના વિસ્તારોમાં કાર્યરત છે જ. તમે તો હજુ એમ કહો છો કે અમે આવતીકાલે જવાના છીએ. આજે પહોંચી ગયા છે અને અમારા ફૂડ પેકેટ પહોંચી રહ્યા છે. અમે નેતાઓ રાજનીતિ કરવા નથી જતા. પરિસ્થિતિમાં વધારે શું જરૂરિયાત છે એ જોવા માટે જઈ રહ્યા છે. બાકી રાજકોટના નીતિનભાઈ સાંભળવાની પણ થોડી ધ્યાન રાખો. નિવેદનો કરો છો. ના કોઈ નિવેદન નથી. અમે મોકલી આપ્યા ફૂડ પેકેટ. સરકારનું તંત્ર ના પહોંચે ત્યાં કોંગ્રેસનો કાર્યકર પહોંચી ગયો. તમે રસ્તા કેવા બનાયા કે ધોવાઈ ગયા. સરકારી વહીવટી તંત્ર તલાટીથી માંડીને મુખ્ય સચિવ સુધીનું અને અમારા સરપંચથી માંડીને મુખ્યમંત્રી સુધીના અમારા બધા હોદ્દેદારો અત્યારે સતત આ કામગીરીની પાછળ ફોલોઅપમાં અમે બધા કામ કરી રહ્યા છીએ. માન્ય નીતિનભાઈ, અમારે જો રાજનીતિ કરવી હોય, પુલ તૂટી જાય. નિશિતભાઈ, 100 વર્ષ જૂનો પુલ હોય, 35 ઇંચ વરસાદ આવે તો એ પુલ તૂટી શકે છે. પુલ તૂટી ગયા, રસ્તા ધોવાઈ ગયા હોય, આટલો ભારે વરસાદ આવે, ઓવરફ્લો થાય, ડેમનું પાણી ઓવરફ્લો થાય તો ડામરના રસ્તા છે, ગામડાના એપ્રોચ રોડ છે, એને નુકસાન થાય. એ સાચી વાત છે, અમે સ્વીકારીએ છીએ. પણ એના પછીનું કામ ઝડપથી પ્રજાને સરળતા થાય એ પ્રમાણેનું કામ, દવા છંટકાવનું કામ, પીવાના પાણી પહોંચાડવાનું કામ, ઇલેક્ટ્રિસિટી ચાલુ કરવાનું કામ, આ બધું અમે ઝડપથી કરી રહ્યા છીએ. અને હું તમને ચોક્કસ કહીશ કે 2-3 દિવસમાં અમે પૂર્વ વ્યવસ્થા એટલી પ્રસ્થાપિત કરશું કે
તે બધું જ થાળે પડી જશે. મુરબ્બી, આપના કહેવા પ્રમાણે 500 પશુધન, આ અહેવાલ જે આપનો છે એના પર કહું છું, 500 પશુધનનું મૃત્યુ થયું છે. હવે આ મૃત્યુ, આપ તો આરોગ્ય પ્રધાન બી છો એટલે આપનો આ વિષય છે એટલા માટે આપનું ધ્યાન દોરવા માંગુ છું કે એ પશુઓના મરણ થયાના જો 48 કલાક થશે અને બીમારી જેમ આગળ બી પૂર વખતે ચિકનગુનિયા ને આ તે બધી બીમારી ફેલાઈ હતી એ બાબતે આપે કોઈ તકેદારીના સૂચના આપી છે? હજી સુધી તો દેખાયું નથી. હજી પૂરના પાણી ઓસરશે એટલે તમને પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવશે કે કેટલા મૃત્યુ. આ તમે આંકડા આજે દબાવો છો, તમારા જ ઉભા રહો નીતિનભાઈ, મારી વાત પૂરી સાંભળો. તમારા જ એક જવાબદાર અધિકારી, તમારા જ એક પ્રતિનિધિ એવું કહે છે કે જરૂરી દવાઓ કે કેમિકલનો છંટકાવ કરવો અને તાત્કાલિક એને નિકાલ કરવાનું કામ મોટા પ્રમાણમાં રાજ્ય સરકારે હાથ ઉપર લીધું છે. તમે સમજી લો 5 ઇંચથી માંડીને 35 ઇંચ વરસાદ થયો હોય અને આ જે અસરગ્રસ્ત જિલ્લા છે એમાં લગભગ 25 ઇંચથી વધુ બધી જ જગ્યાએ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં કદી ના આવ્યું હોય એટલું ભારે પૂર 3-4 મોટી નદીઓમાં વ્યવસ્થા ઝડપથી પહોંચવાનું કામ અમે કરી રહ્યા છીએ અને અમારા મુખ્યમંત્રી અમે ધ્યાન આપી રહ્યા છીએ. એટલે ભૂવા પડ્યાનું ધ્યાન આપી રહ્યા છો કે આ 200 કરોડ ક્યાં વાપરાઈ ગયા એનું ધ્યાન આપી રહ્યા છો કે અમદાવાદમાં ભૂવા પડ્યા? અમદાવાદની અત્યારે વાત કરતો નથી. અમદાવાદની વાત અત્યારે હું નહીં કરું. અત્યારે જ્યાં નાગરિકો વધારે તકલીફમાં છે, ગામડાના લોકો, ખેડૂતો, ગરીબોના ઘરમાં જ્યાં પાણી પેસી ગયા છે, જ્યાં ખાવાની વ્યવસ્થા કરવાની, જમવાની વ્યવસ્થા કરવાની જરૂર છે, જ્યાં વીજળી સપ્લાય બંધ થઈ ગયો છે, જ્યાં પીવાનું પાણી બંધ થઈ ગયું છે, ત્યાં અમારું ધ્યાન હોય. સ્વાભાવિક છે. અમદાવાદ મહાનગર છે. અમદાવાદમાં અમારા કમિશનર, અમારા મેયર, અમારા કોર્પોરેટરો અને આખું અમદાવાદ કોર્પોરેશનનું વહીવટી તંત્ર આ માટે કામગીરી કરી રહ્યું છે. સ્વાભાવિક છે કે અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં વર્ષોથી તમે જે માગણીઓ હતી નાગરિકોની, અમદાવાદ શહેરનો વિસ્તાર વધતો જાય છે. નાના ગામડાઓ, જૂની નગરપાલિકાઓ અમદાવાદમાં જે ભરી છે ત્યાં સ્ટ્રોંગ વોટરની ડ્રેનેજ નાખવાની હોય, પીવાના પાણીની તોતિંગ પાઇપલાઇનો નાખવાની હોય, નવા રસ્તા બનાવવાના હોય. આ બધું કામ નવા ભણેલા અમદાવાદમાં અમારી સરકારે, અમારા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોએ મોટા પ્રમાણમાં પાછલા 5 વર્ષથી હાથ ઉપર લીધું છે. જે વિસ્તારો કોર્પોરેશનમાં હતા નહીં, એ ગામડા હતા, એ ગામડાને પાણી પહોંચાડવું, એના પાણીનો ચોમાસું પાણીનો નિકાલ કરવો, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નતું નવું કરીને વેરો શું કરવા ચાલુ કર્યો? કામ થતું હોય એ પ્રજાને શું કરવા વેરામાં પીસી નાખો છો? કરવું પડે. પાઇપલાઇનો નાખવા માટે ખોદકામ કરવું જ પડે. ગમે તે પક્ષ હોય, તમારું ગમે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર હોય, તો એ ગમે તે હોય, દેશ એ હોય, સેટેલાઇટ જો હોય, ભૂગર્ભમાં એ પાઇપલાઇન એને તમે શું કરવા વેરાના જ માયાજાળમાં ફસાયા? 10 ફૂટના જો તમારી પાસે કેપેસિટી નથી પાઇપલાઇનો એને નાખવાની હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણી પ્રોવાઈડ નિકાલ કરવાની, માટે તો તમે શું પાઇપલાઇનો કરવા માટે નાખવાની થઈને હોય, એને વેરાના પીવાનું દાયરા પાણી બનાયા? પહોંચાડવા માટે પાઇપલાઇનો નાખવાની હોય તો ખોદકામ કરવું પડે. સ્વાભાવિક છે કે ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વિલંબ થયો હોય, કોઈ વિભાગોની બીજી મંજૂરી મળવામાં વિલંબ થયો હોય, કામ વિલંબમાં થયું હોય, એ અમે સ્વીકારીએ છીએ. પણ કામ કરવું પડે એ પણ તમે સ્વીકારો. શહેરને વ્યવસ્થા આપવી પડે અને વ્યવસ્થા આપવા માટે ખોદકામ કરવું પડે. અત્યારે તકલીફ છે, અમે સ્વીકારીએ છીએ. પણ જયારે કામ પૂર્ણ થઈ જશે ત્યારે અમદાવાદ શહેર હોય કે અન્ય કોઈ પણ શહેર હોય, એને આજીવન કાયમ માટે સરળતા અને સગવડતા મળશે અને આવનારી ભવિષ્યની તકલીફોમાં આટલો કોઈ મોટો પ્રશ્ન નહીં થાય, એ ના થાય એ માટે આપણે વ્યવસ્થા કરીએ છીએ. શહેરોને શહેરોની રીતે વિકસાવવા પડે અને વિકસાવવા માટે એ વ્યવસ્થાઓ કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઊભું કરવું પડે. અને જેમ મકાન બનાવવું હોય તો પાયો ખોદવો પડે, એમ પાઇપલાઇન નાખવી હોય તો ભૂગર્ભ ખોદવું જ પડે અને ભૂગર્ભ ગટર તે પાઇપલાઇન નાખવા માટે આ બધું કરવું પડતું હોય છે. થોડી તકલીફ પડી છે, ચોક્કસ અમે સ્વીકારીએ છીએ. અમને દુઃખ પણ છે એ બાબતમાં કે નાગરિકોને તકલીફ પડી રહી છે, પણ સારું મેળવવા માટે કદાચ થોડી તકલીફ પડે તો એ ક્ષમ્ય છે. માન્ય નીતિનભાઈ, જો આ વિસ્તાર તમે ભેળવ્યો
ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું નહીં, તો પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરીને જો એમને વેરાના દાયરામાં લાયા હોત તો આનંદની લાગણી એ લોકોમાં થઈ હોત. અમને તો થઈ હોત, પણ એ લોકોમાં પણ થઈ હોત. તમે વેરો ચાલુ કરી દીધો, પણ એને એની સુવિધા જે એનો હક હતો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપવાનું એ ટાટા નેનોને આપવાનું હતું, તો સાણંદમાં રોડ બની ગયા. ટાટા નેનોને આપવાનું હતું તો ત્યાં સ્ટ્રીટ લાઇટ લાગી ગઈ. ટાટા નેનોને આપવાનું હતું તો 6 લેન રોડ બની ગયો. અમદાવાદની પ્રજાને શહેરમાં જોડાય એ પછી કોર્પોરેશન ત્યાં ખર્ચ કરી શકે. ગામડા શહેરમાં જોડાય પછી ખર્ચ કરી શકાય. પોતાના હદમાં ના આવતા હોય, પોતાના વિસ્તારમાં ગામડા કે ઉડાનો વિસ્તાર ના આવતો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારની હદમાં તો આવે કે નહીં, સુરત કે રાજકોટ ખર્ચ કરી શકે નહીં. પોતાના વિસ્તારમાં ભણ્યા પછી જ કાયદેસર ખર્ચ થાય. અને ખર્ચ કરવા માટે અમારી રાજ્ય સરકારે ખૂબ મોટી આર્થિક મદદ કોર્પોરેશનોને આપી છે. અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અને શહેરી વિકાસની કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો શહેરોના નાગરિકો ગુજરાતમાં 44% લોકો જયારે શહેરમાં રહેતા હોય ત્યારે એમને વ્યવસ્થા આપવી પડે. નહીતર એક બાજુનું શહેર દીધું અને નવું ભરેલું ગામડા વિસ્તારનું શહેર દીધું એવું થાય એ આપણે પોસાય નહીં. આખું શહેર નવા ભરેલા વિસ્તાર સહિત બધી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ માટે અમે આ કામ કરીએ છીએ. અને એમાં નાગરિકોને તકલીફ પડે છે એનું અમને દુઃખ છે, પણ અમે કામ સારામાં સારી રીતે ઝડપથી પૂરું કરવા સક્રિય છીએ. ચોક્કસથી આપ બંને અત્યારે ઘણી બધી વાતો કરી, પ્રજાલક્ષી વાત કરી રહ્યા છો. ચોક્કસથી અમદાવાદ અને સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે. હવે મહાપ્રશ્ન જો આપને પૂછવા માંગીશ, એક જ લાઈનમાં આપને જવાબ આપવાનો રહેશે. બંને મહાનુભાવોને હું પૂછીશ કે અત્યારે પૂરગ્રસ્તોના વારે તો આપ બંને જવા માંગો છો, બંને મદદ પણ આપી રહ્યા છો, પણ હજુ પણ ક્યાંક પરિસ્થિતિ કપડી બની શકે તેવી સ્થિતિ છે, ત્યારે આપ શું કરી શકો છો? સૌથી પહેલા નિશિતભાઈ આપ શું કહેશો? એક જ લાઈનમાં મને આન્સર આપશો. કોંગ્રેસ પક્ષે રાજનીતિથી ઉપર રહીને જનસંપર્ક અભિયાન જેને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો હતો સમગ્ર ઉત્તર ગુજરાતમાં, એ કાર્યક્રમ તાબડતોબ સ્થગિત કરી અમારા મોવડી મંડળે તાત્કાલિક મીટિંગ, આપત્તિકાળમાં મીટિંગ બોલાવીને તાત્કાલિક ત્યાં પહોંચી જવા અને ત્યાં જે કોઈ બી સુવિધા પહોંચી શકે, ચાહે પાણીના પાઉચ હોય, કેમ કે ગઈકાલે ચાલુ મીટિંગમાંથી સૂચના આપવામાં આવી હતી ને ત્યાં ફૂડ પેકેટ્સ મોકલાયા હતા. હવે અમે આવતીકાલ સવાર સુધીમાં એમને ખીચડી, તેલ અને જીરું પહોંચાય એની વ્યવસ્થાનું આયોજન કર્યું છે. સરકાર છે, સરકારની આવી જ રહી છે. નીતિનભાઈ આપ જણાવો શું કહેશો? સમજી ના કરી રહ્યા છે. નિશિતભાઈ બોલો. નિશિતભાઈ, મને જે માહિતી મળી એ પ્રમાણે કોંગ્રેસના નેતાઓની જે યાત્રા નીકળી છે એ સુપર ફ્લોપ છે. કોઈ પ્રજા એમાં જોડાતી નથી. એના એ જ કાર્યકરો, એના એ જ નેતાઓ, એની એ જ જૂની વાતો તમે કરો છો. પ્રજાનો કોઈ સંબંધ નથી. ચોક્કસથી આપણે અત્યારે ક્યાંક મુદ્દાથી પર જઈ રહ્યા છીએ, બંને મહાનુભાવો આપ બંનેનો ખૂબ આભાર. આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. નિશિતભાઈ માફ કરશો, અત્યારે સમયનો અભાવ છે, કદાચ આપણે મુદ્દાને ભટકી રહીશું. અત્યારે વાત ચાલી રહી છે જે પીડિતો છે, અસરગ્રસ્તો છે તેની. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને આપ જે પ્રમાણે કહી રહ્યા છો કેટલી મદદ તેમના સુધી પહોંચે છે. તો આજે અમારી વિશેષ રજૂઆત. હાલ મને રજા આપશો. નમસ્કાર.